લખનભાઈ, જીવા બાપા, જયરામભાઈ, ભગવાનજીભાઈ, ગોપાલભાઈ, રામજીભાઈ અને પ્રેમજી બાપા. પછી આપણે જલદરિયા જમનભાઈ, દેવજીભાઈ, દેવજીનાથજી, પાંચાભાઈ, પરસોત્તમભાઈ, ચંદ્રભાઈ, ભીખુભાઈ નવા બધા આવી જાઓ. બધા આવી જાઓ. મોકો મળે છે તો સભ્યતાથી બધા શાંતિ જાળવી અને ચણપસ કરવા આવતા જાય. કોણ છે? वज्राङ्कुशध्वजसरोरुहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन्नखचक्रवाल ज्योत्स्नाभिराहतमहद्धृदयान्धकारम् श्रीकृष्ण कृष्ण सख विष्णुवृषावनीधृक् राजन्यवंशदहनानपवर्गवीर्य गोविन्द गोपवनिताविजभृत्तिगीत तीर्थश्रवश्रवणमङ्गलपाहि भृत्यान् श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजता. આજના આ શુભ મનોરથના મનોરથી પરમ ભગવદીય શ્રી નાનજીભાઈ એવં ભોગાભાઈ એમના સર્વે પ્રિય પરિવારજનો આ ગામના બહાર ગામના ખાસ પાડોશી ગામ બાંગાથી આવેલા બધા જ પ્રિય વૈષ્ણવજનો, ભાઈઓ બહેનો, બાળકો, આજે માલા પહેરામણી નિમિત્તે અહીં આપણે સર્વે એકત્રિત થયા છીએ અને બધા બેસીને એક સ્વરથી ભગવાનનું ગુણગાન કરે. કારણ કે ભગવત ગુણગાન એવી વસ્તુ છે કે જે અંતે જઈને ભગવાનને રીઝાવી દે. અને જો એનો એક બહુ દેખીતો લક્ષણ તમને ખ્યાલ આવશે. કહેવાય, શાસ્ત્રો કહે છે કે ભાઈ જે જીવાત્મા છે તે પરમાત્માનો અંશ છે અને શ્રીમદ ભગવદ ગીતામાં પણ 15મા અધ્યાયમાં ભગવાન સ્વયં આજ્ઞા કરે છે કે મમૈવાંશો જીવ લોકે જીવભૂતઃ સનાતનઃ.
પ્રાણી માત્ર જે આ સંસારમાં છે, આ દુનિયામાં છે, તે મારો અંશ છે. એટલે ભગવાન અંશી થયા. હવે અંશીને એના વખાણ કરો તો પ્યારા લાગે, તો એ અંશને તો લાગવાના જ છે. એટલે જ તમે જેને ઇંગ્લિશમાં કહેવાય બટર પોલિશ, બરાબર કિલો 2 કિલો લઈને આવ્યા હો તો કેવો પણ માથા ભારે હોય ને 1 મિનિટમાં તમે પીગલાવી દો. આ નેચર પ્રાણી માત્રમાં હોય છે. અરે બીજાની તો વાત મૂકો, તમારે પણ કહેવાય ગાય હોય ને એને દોતા પહેલા, એ દુવારી કરતા પહેલા એની માથે હાથ ફેરવવો પડે. હાથ ફેરવો એટલે વધારે દૂધ આપે. ઘણા ગોવાલ બહુ બદમાશ હોય, ગોવાળની વાત કરું છું, માલિકની. એવા હોય કે પહેલા દૂધ કાઢી લે, પછી ઘરે લઈ જાય હાથ ફેરવીને પછી દૂધ કાઢે, એટલે એને વધારે મળે. તો ગાય જેવી ગાય, અને હમણાંના જમાનામાં જુઓ તો ભેંસ જેવી ભેંસ પણ તમે જ્યાં સુધી પ્રેમથી હાથ ના ફેરવો, હાથ ફેરવો એ શું છે, એના વખાણ છે, એની બઢાઈ છે. આપણે કહે ને કે વાહો થાપે ને, કોઈને વાહો થાપો એટલે રાજી રાજી રાજીનો રે. બધા થાય કે ભાઈ શું છે એવું, ભાઈ કેમ એટલું બધું એનું મન કેમ પીગળી જાય છે? ત્યારે કહેવાય છે કે એને પ્રકટ કરવા વાળો પોતે આનાથી જ રીઝે છે. આ જીવોને પ્રકટ કરવા વાળો, એના તમે ગુણગાન ગાઓ. મત ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો મારું ગુણગાન કરે છે ત્યાં હું આવી જાઉં છું, ત્યાં મારી હાજરી હોય છે. એટલે કે એની પોતાની નેચરમાં જ વખાણ સાંભળવાનો શોખ. હવે એને વખાણ સાંભળવાનું હોય તો એનો ભલે અંશ છે, આને તો હોય. તો શોખ. આપણે બધા ભગવત ગુણગાન માટે એકત્ર થઈએ છીએ, અને ભગવત ગુણગાન એ વસ્તુ એવી છે કે ભગવાને દ્રવિત થઈને આપણી પાસે આવવું જ પડે. એટલે જ શ્રીમદ ભાગવતમાં રાસ પંચાધ્યાયમાં સ્પષ્ટ ઉલ્લેખ આવે છે કે વ્રજભક્તોને જ્યારે ભગવાન છોડીને પધારી ગયા ત્યારે અત્યંત દુઃખની સ્થિતિ આવી ગઈ. મોટો આઘાત પડ્યો હોય માથે. સતત એમનો જ ગુણગાન. ત્યારે કહ્યું છે, સુખદેવજી આજ્ઞા કહે છે કે તન મનસ્કાહ તદાલાપાહ તદ વિચેષ્ટાહ તદાત્મિકાહ તદ ગુણાનેવ ગાયંત્યો નાત્મા ગારાણી સસ્મરુઃ. એ વ્રજભક્તોની સ્થિતિ શું બની? તન મનસ્કાહ, મન તો એક જ જગ્યાએ જઈને ચોંટી ગયો, ભગવાનમાં જ લાગી ગયો, ભગવાન સિવાયની કોઈ વસ્તુ. કાકાજી ઘણી વાર આજ્ઞા કરે પ્રવચનમાં કે તમારે જયારે પેમેન્ટ કરવું હોય અને 500 નોટ ગણતા હો ત્યારે તન મનસ્કા, મન આખો ત્યાં જ લાગેલો કે એક વધી ન જવી જોઈએ. ઘટી જાય તો વાંધો નહીં, પણ વધવી ન જોઈએ. તન મનસ્ક થઈને આખા એવા જોડાઈ જાઓ એમાં. ઓતપ્રોત જેને કહેવાય, જેમ ફૂલ માલામાં પોરવાઈ જાય તે જ પ્રમાણે જીવાતમાં લૌકિકમાં ધનમાં પોરવાઈ જાય આખું. તો ગોપિકાઓની શું સ્થિતિ બની? તન મનસ્કાહ તદા લાપાહ, તન મનસ્કા તદા લાપાહ. આલાપ એટલે વાતચીત. આલાપના 2 અર્થ નીકળે. સંગીત શાસ્ત્રનો જ્યારે વિષય ચાલતો હોય તો સ્વરના વ્યાપને વધારવું
એને આલાપ કહેવામાં આવે. લપ ભાષણ એ ધાતુ છે. આ સમંતાત લપતિ. આપણામાં પણ કોઈ લાંબી વાત ચલાવે એટલે કभी લપ ન કરો. આ શબ્દ સંસ્કૃતમાંથી આવેલો છે. આ કઈ તમારે ઘરનો શબ્દ નથી હો. કોઈ પણ લાંબી વાત ચલાવે એને જ લપ કહેવાય. તો આલાપ કેને કહેવાય કે જેમાં સ્વરને ઘોટીને જેમ તમે ચંદન ઘોટવા બેસો ત્યારે એમાં કડકાઈ હોય, પણ જયારે ઘોટતા જાઓ ત્યારે શું સ્થિતિ બને કે એટલો સુંદર કોમલ બની જાય. તે જ પ્રમાણે સ્વર માટે પણ અમુક એવા મહાન કલાકારોએ કહ્યું છે કે તમે પણ સારે ગમ પધનિસા બોલો અને અમે પણ સારે ગમ પધનિસા બોલીએ. બેમાં ફરક કેમ? તમારા સારે ગમ પધનિસામાં કોઈ રાજી નથી થતું, કોઈ વાહ નથી કરતું, કોઈ આહા નથી કરતું. ત્યારે એને કહ્યું છે કે અમે છે ને 18 વાર એને પરખ્યો છે, તમે એક જ વાર પરખ્યો છે. તમે 18 વાર પરખી લો એટલે 19મી વાર બધા આહ અને વાહ કરશે. તો પરખવું અને પરખીને પાછું એનો વ્યાપ કરવો, ચંદનની જેમ તેને ઘોટવો સ્વરને, તેને આલાપ કહેવાય. અને જ્યારે શાસ્ત્રીય ભાષા હોય ત્યારે માત્ર ને માત્ર ભગવાનનું જ ગુણગાન, અન્ય કોઈ વાત નહીં. ત્યારે આપણી બધાની એવી સ્થિતિ બને ઘણી વાર, કીર્તનમાં મગ્ન હોઈએ ને મોબાઈલ આવે એટલે બધેથી મન ઉઠીને સીધો મોબાઈલમાં. ત્યાં ભંગ પડ્યો વચ્ચે, આપણી મજબૂરી છે. તો તન મનસ્કા તદાલાપાહ, એ ગોપિકાઓનું મન પણ ભગવાનમાં લાગેલું, વાતચીત પણ ભગવાનની જ. તદ વિચેષ્ટા, જે એમની ચેષ્ટાઓ છે તે પણ ભગવાન માટે જ. તદાત્મિકા, જેણે પોતાની આત્મા પણ ભગવાનમાં સમર્પિત કરી દીધી છે. તદ ગુણાનેવ ગાયંત્યો, અને એ ગોપિકાઓ કોઈ બીજાના ગુણ નથી ગાતી. તદ ગુણાનેવ ગાયંત્યો, એ ભગવાન શ્રી કૃષ્ણના જ ગુણ ગાતી હતી. નાત્મા ગારાણી સસ્મરુઃ, પોતાના ઘર, પોતાના પુત્ર, પોતાના આત્મીયજનો, પોતાનો પતિ, ન આત્મા ગારાણી સસ્મરુઃ. એનું જરા પણ ત્યારે સ્મરણ ચાલુ નતો. સ્મરણ એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણનો જ હતો. અને એટલે જુઓ, ગોપિકાઓ પણ પાછા બોલાવવા માટે જયતિ તે અધિકમ જન્મના વ્રજ શયત ઇન્દ્રિયા શશ્વદત્રહિ દૈત દૃશ્યતામ દિક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવ સ્તામ વિચિન્વતે. ગોપિકાઓ પણ ગીતનો સહારો લેવો પડ્યો, એમના ગુણગાનનો સહારો લેવો પડ્યો. આપણામાં એવું જ હોય, કોઈ ફલાણા ભાઈ માનતા નથી, 2-4 જણા ભેગા થાવ અને 2 જણા કામની વાત કરે, 2 જણા ખાલીના વખાણ જ કરે. એ 15-20 મિનિટના કાર્યક્રમમાં તો પાણી જેને કહેવાય આપણી ગુજરાતી. આ જીવાત્મામાં નેચર પરમાત્માની જ આવી છે, એની જ નેચર એમને આવી છે. એટલે બધાને જોજો, ખાલી કે શું તમારી વાત થાય ત્યાં તો રાજી આનંદમાં આવી. એટલે જ કહ્યું કે વ્રજ ગોપિકાઓ બધે ગોત્યા, એક વન છાણ્યા ભગવાનને ગોતવા માટે. જયારે ક્યાંય ન મળ્યા ત્યારે પુનઃ પુલિનમ આગત્ય કાલિંદ્યા કૃષ્ણ ભાવના. કહેવાનો તાત્પર્ય કે ભગવાન ગુણગાનથી પ્રસન્ન થાય છે. એટલે દરેક મનોરથમાં આપણો એક કાર્યક્રમ, લોકોને જો બધાને મજા આવે છે. કોઈ મનોરથમાં કઈ શહેરની ભાષામાં કહો તો ફેરફાર, તમારા ગામડાની ભાષામાં કહો તો ફારફેર આવે છે. એ જ પ્રકાર બધા આવો, પ્રસાદ લ્યો,
બેસીને વધાઈ બોલો, વધાઈ કીર્તન કરો, બધાને તિલક થાય, શ્રી યમુનાજીનો વાણ થાય, જય શ્રી કૃષ્ણ બોલો, પાછા કીર્તન કરો, ઢાળેલા જોઈને ઘર ભેગા. આ આપણો કાર્યક્રમ આજ પાછલા 500 વર્ષથી કયો તો, નકર 300 વર્ષથી ચાલી રહ્યો છે. કેમ જૂનું નથી થતું? દરેક મનોરથ આપણા માટે નવો અને આનંદદાયી જ હોય છે. તેનું કારણ જ છે કે ભગવદ ગુણગાનની વિશેષતા જે છે કે એ ક્યારે જૂનો થતો જ નથી. અને ભક્તનો આ જ કર્તવ્ય છે. વસ્તુતઃ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ પછી જેમ એક રાજાને ત્યાં ખરીદેલો દાસ હોય છે, તેમ આપણે બધા પ્રભુના ખરીદેલા દાસ છીએ. કોઈ ધનાઢ્ય હોય તો તે તેના ઘરમાં, કોઈ ગરીબ હોય તો તે તેના ઘરમાં, કોઈ ઇન્સ્પેક્ટર હોય તો તે તેના ઘરમાં, કોઈ એન્જિનિયર હોય તો તે તેના ઘરમાં. પ્રભુ પાસે અમારાથી લઈને વલ્લભકુલથી લઈને એક સામાન્ય વૈષ્ણવ સુધી બધા જ એમના ખરીદેલા દાસ સિવાય કાંઈ નથી. આપણે અમે પણ એમના દાસ જ છીએ. દાસોહમ તવ કેશવ. આપણે બધા એના દાસ છીએ. દાસનું કામ શું? જૂના સમયમાં જે ખરીદેલા દાસ હતા એનું એક જ કામ, રાજાને પ્રસન્ન રાખવો. એક સૂત્રી કાર્યક્રમ આખો દિવસ. એક એવા લખનૌના રાજા હતા, એને સંગીતનો બહુ શોખ. એ નોકરો બધાને સ્ટ્રિક્ટ ઓર્ડર, બધાને કે ધ્યાન રાખજો કોઈ એમને વાત કરે, બધા સંગીતથી જ મારાથી વાત કરવાની. જમવાની ખબર આવે તો એવો રાગ જમાવે, નાયકી રાગ, નાયકી જમાવીને પછી ખબર કરે. એ રાજા વાહ, પ્રસન્ન. એકવાર એ રાજાના બેડરૂમમાં આગ લાગી. હવે આ આવ્યો, આવીને દીપક રાગ જમાયું. દીપક રાગ જમાવીને જેમ વાત પૂરી કરી રાગમાં ગાઈને, ત્યાં તો ત્યાં બધું સળગીને પૂરું થઈ ગયું. પછી કે અરે આ તે શું કર્યું? તેને કહું ભાઈ એટલે તો દીપક રાગ ગાયું, આગ લાગી છે એટલે. હે રાજા પરીક્ષિત, તમે એમ સમજો છો કે ભક્તિ કાંઈ નથી કરી શકતી? અરે એકલી ભક્તિમાં એવી શક્તિ છે. કેવલ આ ભક્તિ, માત્ર ભક્તિથી. વાસુદેવ પરાયણા, જે ભગવાન શ્રી વાસુદેવ શ્રી કૃષ્ણમાં પરાયણ થયેલા છે એટલે જોડાયેલા છે મન, વચન અને કર્મથી. મન, વચન અને કર્મથી જોડાવું બહુ કઠિન છે, મુશ્કેલ છે. તમે જો બધા અહીં બેઠા છો પણ શરીરથી અહીં બેઠા છો, વાણીથી કહેશો કે હા અમે અહીં મનોરથો બેઠા છીએ, પણ મન કહેશે કે ક્યાંક રોજ ના આવી જાય ખેતરમાં. મન તરત કહેશે કે આ મનોરથ તો છે, આપણે બેઠા તો છીએ, ને પાછળથી બધું સાફ કરી જશે. આવી હાગમટુ તમારે કહેવાય ગામઠી ભાષામાં, હાગમટુ બધું સાફ કરી કઈ રાખે જ નહીં. તો મન નથી, મન ઘડી ઘડી દોડે. બીકરીએ તો મન, વચન અને કર્મ ત્રણેયનો ઐક્ય. પરાયણત્વ એને જ કહેવાય કે જ્યાં મન, વચન અને કર્મ ત્રણેય એક થઈને એક સાથે જોડાઈ જાય. શાસ્ત્રો કહે છે દુરાત્મા અને મહાત્માના લક્ષણો શું? મનસ્યન્યત, વચસ્યન્યત, કર્મણ્યન્યત દુરાત્મના. મનસ્યેકમ, વચસ્યેકમ, કર્માપ્યેકમ મહાત્મના. દુરાત્માઓના શું લક્ષણ? એ કહેશે કે હું જાઉં છું રાજકોટ અને જશે જુનાગઢ.
કોઈને કહેશે કે હું આ કામ કરવાળો છું પણ કરશે બીજું કામ. આ દુરાત્માના લક્ષણ. અને મહાત્માના લક્ષણ કે જે કહેશે એ જ પાછું કરશે, એ જ પાછું એના મનમાં હશે. મન, વચન અને કર્મ જ્યાં એક હોય એ જ કામ સફળ જાય છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ 18મા અધ્યાયમાં કહ્યું છે કે શરીર વાંગ મનોભિર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા. શરીર એટલે દેહ, વાંગ એટલે વાણી અને મન. શરીર વાંગ મનોભિર્યત આ ત્રણેયને એક કરીને જે જીવાત્મા કર્મ પ્રારભતે નરઃ જે નર કર્મનો કાર્યનો પ્રારંભ કરશે ન્યાયમ વા વિપરીતમ વા એ કાર્ય કોઈ વિપરીત કે અસફળ નહીં જાય. એ કાર્યનો ક્યારેય વિપરીતત્વ થતો નથી. ત્યારે સ્થિતિ શું થાય છે? પરાયણત્વ આપણામાં નથી. મુદ્દો આ છે. વાસુદેવ પરાયણાહ, આપણામાં પરાયણત્વ નથી. એકવાર જો કરીને જુઓ, તમે જો ધંધા પાછળ બરાબર ખૂબ ધ્યાન દો તો તમે એમાં પ્રગતિ કરો, તમને એમાંથી જે કંઈ પ્રોફિટ મળવાની હોય તે મળે. પણ જરાક ધ્યાન ચૂકો ને એટલે બધું માલ સગે વગે થવા લાગે. આપણને ખબર પડી જાય કે હમણાં આપણો પ્રસંગમાં ધ્યાન છે એટલે ગોટાળા ચાલે છે. એકત્વ નહીં. તો કેચિત કેવલયા ભક્ત્યા વાસુદેવ પરાયણઃ. અરે અમુક ભક્તો તો માત્ર ભક્તિથી જ વાસુદેવ પરાયણ પ્રભુમાં એટલા બધા જોડાઈ જાય છે કે શું સ્થિતિ બને છે? અઘમ ધુન્વંતી કાર્ષ્ણેન. પ્રિયજનો, એમને કોઈ દાન દેવા પડતા નથી, કોઈ તપ કરવા પડતા નથી, કાંઈ નથી કરવું પડતું. એના બધા પાપો સતત ધોવાઈ જાય છે. નિહારમેવ ભાસ્કર. જેમ સૂર્યનો ઉદય થાય એટલે અંધારાએ ભાગવું જ પડે, એમાં ચાલે જ નહીં. તે જ પ્રમાણે ભગવાનમાં પરાયણત્વ આવ્યો નહીં, ભગવાનમાં ભક્તિ સિદ્ધ થઈ નહીં, ભગવાનમાં મન લાગ્યો નહીં કે આપણા મનમાં રહેલા જે પાપો છે તેને ત્યાંથી ભાગવું જ પડે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. એ વચ હે અર્જુન, હે ઉદ્ધવ, યોગીઓ એમ સમજતા હોય હમણાં યોગનો ભૂત બધાને ચડ્યો છે થોડા સમયથી. યોગ કઈ કરવું કોઈ ખરાબ વસ્તુ નથી. યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્યેત્યદ આત્મન્યેવ વશમ નયેત. યોગી બહુ સારી વસ્તુ છે. યોગ કરવાથી સર્વે પાપો ધૂપે. પ્રયત્નાદ યતમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષ અનેક જન્મ સિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. યોગીને પરમ ગતિ મળે છે, એને મોક્ષની પ્રાપ્તિ છે. યોગીને મોક્ષ નથી મળતો તો એ વાત નથી. પણ યોગ કરવા વાળો કઈ રીતે કરે છે, કેવા ઢંગથી કરે છે, સહી કરે છે કે ગલત કરે છે, તેનું કોઈ ટીચિંગ કરવા વાળો વ્યવસ્થિત હોવો જોઈએ. નકર એક હિન્દીની કહેવત છે કે દેખા દેખી સાધે જોગ, છાજે કાયા और બાઢે રોગ. દેખા દેખી યોગ કરો તમે, યોગ્ય તો 2-3 દિવસ કરાવીને પછી ઘર ભેગા થઈ જશે, પાછળ તમારો ઓટલો વળી જવાનો. તો દેખા દેખી સાધે જોગ, કોઈને જોઈને પૂરું સમજ્યા વગર અગર યોગની સાધના કરે, છાજે કાયા और બાઢે રોગ. કાયા બગડે અને રોગની વૃદ્ધિ થાય. શાસ્ત્રો તો શ્રીમદ ભગવદ ગીતામાં તો ભગવાને ખૂબ જ